નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9ના કમ્પ્યુટર વિષયનું પેપર. તો યંત્ર સમજી શકે તે સ્વરૂપે ક્રમશઃ સૂચનાઓનો સેટ, એને કહેવાય અલ્ગોરિધમ. CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કમ્પ્યુટરના પિતા તો શું આવશે? ચાર્લ્સ બેબેજ. બીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. કયા ખાલી જગ્યા કમ્પ્યુટર પ્રાણીના હલનચલનની દેખરેખ માટે વપરાય છે? ખાલી જગ્યા કમ્પ્યુટર પ્રાણીના હલનચલનની દેખરેખ માટે વપરાય છે, એ તમારે જોવાનો છે. મારા ખ્યાલથી હેન્ડ હેલ્ડ આવવું જોઈએ. કમ્પ્યુટર જે પરિણામ આપે છે તેને આઉટપુટ કહે છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરને કેરેક્ટર પ્રિન્ટર પણ કહે છે. બેંકમાં MICRનો ઉપયોગ થાય છે. પછી છે રેમ, એ અસ્થાયી મેમરી છે. જે તે કમ્પ્યુટિંગ સિસ્ટમમાં ચાલુ કરવાની પ્રક્રિયાને બુટિંગ કહેવામાં આવે છે. કમ્પ્યુટર સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થ તરીકે ડિવાઇસ ડ્રાઈવર કામ કરે છે. યુનિક્સનો વિકાસ કયા સ્થાને થયો હતો? AT&T અને બેલ લેબોરેટરી. ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરાતા ગ્રાફિક ઇમ્યુલેટરને ગેડિટ. ડેસ્કટોપ મેનેજર નથી, LXDE. ઉબુન્ટુમાં નીચેના ભાગે આવેલા આડા પટ્ટાને બોટમ પેનલ કહેવામાં આવે છે. જીનોમમાં ટૂંકો રસ્તો, ટર્મિનલ ચાલુ કરે, Shift-Alt-G. ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ઇમેજ્યુઅલ પ્રોગ્રામનું સેક ઓફ જીનોમ. IBM દ્વારા વર્ડ પ્રોસેસિંગ 1950. ઓફિસ સ્યુટનો ભાગ નથી, ઇમ્પ્રેસ. એક્સટેન્શન રાઇટર માટે ડોક્સ. કોઈપણ ક્રિયાની અસર દૂર કરવાની ક્રિયાને અન્ડુ કહેવામાં આવે છે. રાઇટરમાં એક જ ઢબના શબ્દો શોધવા માટે વાઇલ્ડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આપમેળે સુધરી જાય એને શું કહેવામાં આવે છે? ઓટો કરેક્ટ. દસ્તાવેજ શોધવા F5 કી આવી જોઈએ. ટૂંકી ચાવી, કોષ્ટક ઉમેરવા, Alter F12. આડી ઊભી હરોળનું કદ બદલવા ઓટો ફોર્મેટ મેનનો ઉપયોગ કરશો. પછી છે દસ્તાવેજ છાપવા, Ctrl+P. સ્લાઇડ વિભાગમાં સ્લાઇડના નાના ચિત્રને આઇકોન કહેવામાં આવે છે. સ્લાઇડ સોર્ટર માટે એક આડી હારમાં વધુને વધુ 15 આડી હારમાં. માહિતી અને સંશોધનના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરના સમૂહને નેટવર્ક, LAN લોકલ એરિયા નેટવર્ક. અપૂર્ણ નેટ કઈ સાલમાં વિખેરી નાખવામાં આવ્યું? 15. જવાબ આવશે. વેબ પેજના સમૂહને વેબસાઇટ કહેવામાં આવે છે. કમ્પ્યુટર નેટવર્ક વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમથી આવતા સંદેશા પ્રત્યાયનને ઈમેઇલ. ઈમેલના સરનામાની નોંધણી કરવા સાઇન અપ. સોફ્ટવેર સાથે આવતા સિસ્ટમને નુકસાન કરતા પરોપજીવી પ્રોગ્રામ, વાયરસ. ગુઢ લખાણને મૂળ સંદેશામાં ફેરવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એન્ક્રિપ્શન અથવા ડિસેફરિંગ, બેમાંથી એક આવવું જોઈએ. નેટવર્ક માહિતીનો સંગ્રહ કરતા વિશાળ અને ઉચ્ચ ઝડપ ધરાવતા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? સર્વર. માઉસ કીબોર્ડ શું છે? ઇનપુટ ડિવાઇસ. સ્માર્ટફોનની નિઃશુલ્ક અને ઓપન સોર્સ સિસ્ટમ કઈ છે? એન્ડ્રોઇડ. કઈ છે? એન્ડ્રોઇડ. તો આ હતું આપણા કમ્પ્યુટર વિષયનું પેપર. તે બરાબર તમારે જોઈ લેવાનું છે. બને એટલું તમને સારામાં સારું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. તો પણ કંઈ ભૂલ હોય તો જોઈ લેવું. અને મોસ્ટ ઓફ આના પ્રશ્નનો જવાબ છે મેં સાદા જ આપ્યા છે. તો પણ તમારા વિદ્યાર્થી મિત્રો એકવાર સોલ્વ કરી લેવું.